તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં તમારું સ્વાગત છે. તો જય માતાજી. અને આજે ચેનલનો થયો છે ચોથો દિવસ. શું આપણે યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, આપણી સાથે કોણ છે તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો. તો ગાઈસ, કોમેન્ટમાં બતાવો શું છે. હે આપા ચાલો ચાલો આપા. તો ગાઈસ, આપણે छोटा सा प्यारा सा बाबू है. તો આ મારા મોટા ભાઈનો છોકરો છે ગાઈસ. અને તમે જોઈ શકો છો હમણાં અહીંયા રમવા આવ્યો છે. અને હું બ્લોગ બનાવી રહ્યો છું ગાઈસ. તમે જોઈ શકો છો આપણે રમે છે. તો સૂરજ દાદા પણ ઊંઘી ગયા છે. તમે જે બતાવું શું છે આ એ જીવડું એવું જો. हे प्रभु हे એ हरि જો राम कृष्ण जगन्नाथ જીવડું प्रेमानंद ના ના ये ના क्या ના हुआ। ના ના હો. તો ગાઈસ, તો આ જીવડું છે બીએ છે. તમે જોઈ શકો છો અહીંયા જીવડો મેં તમને બતાવું. આનથી બીએ છે ગાઈસ. શું છે એલા શું છે જીવડો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આનથી બીએ છે એ દીધો. તો ગાઈસ, ચાલો હવે મળીએ સીધા. તો હવે જોઈએ આપણે વરસાદ બપોર આવશે હમણાં કારણ કે વાદળ છે. તમે જોઈ શકો છો કમ્પ્લેટ સૂરજ દાદા પણ હજુ દેખાતા નહીં બરાબર. તો ચાલો હવે થોડીક વાર મળું. ત્યાં સુધી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. અને ગાઈસ, સવારનો વરસાદ ચાલુ છે. હમણાં થોડીક વાર બંધ છે. તો પાછા થોડીક વાર વાદળ છે એટલે આવશે. તો ચાલો હવે થોડીક વાર મળું. તો તમે જોઈ શકો છો રિયાન્સ ઓ રિયાન્સ. તો ગાઈસ, તમને બતાવું રિયાન્સ. તો ચાલો હવે થોડીક વાર મળીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, આપણે આવ્યા છે ખેતર ફરવા. પણ અંદર જવાયું નહીં. તમે જોઈ શકો છો કારણ કે અંદર આપણે ગાળો બહુ થાય છે ગાઈસ. કારણ કે આ મોય હલાવ્યું નહીં. મોય આપણે ચલાવ્યું નહીં. પણ જોઈ શકો છો પાણી આવું પાણી ભરાયું એટલે આપણે પગમાં ગાળો સોટે એટલે નહીં જતા. અને ગાઈસ, બહુ ગોલાય એટલે નહીં જવાનું અંદર. કારણ કે તમે જોઈ શકો છો પાણી હમણાં ભરાયેલું છે. અને ગાઈસ, કપાસ આપણો કેવો છે કોમેન્ટમાં બતાવો. તમે જોઈ શકો છો આ બાજુનો કપાસ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો આપણે હવે હમણાં આવ્યા છે અમે ફરવા. તો મતલબ મેં એકલો જ છે. તમે જોઈ શકો છો કારણ કે તમને આપણે બ્લોગ બનાવવાનું કામ છે એટલે થોડુંક ખેતરમાં પણ આપણે ધ્યાન રાખવું પડે. તમે જોઈ શકો છો. તો મેં એવું વિચાર્યું કે તમને પણ બતાવો. કારણ કે આપણે ફરવા આવ્યા એટલે તમને પણ બતાવીએ ને એવું વિચાર્યું છે ગાઈસ. તમે જોઈ શકો છો એ સિમોડી. તો ગાઈસ, ઘણા દિવસ પછી આપણા બ્લોગમાં આવી ગઈ છે સિમોડી. કારણ કે એનું નામ જ એવું છે ગાઈસ, સિમો. તો અહીંયા સુધી બ્લોગમાં આવી ગયા તો લાઈક, સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે બહુ મહેનતથી આપણે બ્લોગ બનાવી રહ્યા છે. અને વરસાદનું વાતાવરણ તો હજી છે જ. તમે જોઈ શકો સૂરજ દાદા હજુ દેખાતા નહીં. અને આપણો કપાસ જોઈ શકો તમે અહીંયાથી કમ્પ્લેટ દેખાય છે. અને આ બાજુનો કપાસ પણ મસ્ત જ છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર. ઘણું બધું આપણને જોવા મળશે આ બ્લોગની અંદર. તો ગાઈસ અહીંયા સુધી જ આપણે આવજીએ. તો આગળ પણ જવું છે પણ થોડુંક. ચાલો હવે આગળ પણ તમને હું બતાવું. તો ગાઈસ, તમે કોમેન્ટમાં બતાવો કે આપણો બ્લોગ પસંદ આવે કે નહીં. પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને ગાઈસ, અહીંયા સુધી જોતા હોય તો પ્યારા સા એક કોમેન્ટ કરો ગાઈસ. કપાસ તમે જોઈ શકો છો મસ્ત કપાસ છે. ને આવો પાણી ભરાયેલું એટલે આપણે અંદર ના ચલાય. તમને બતાવો અહીંયા કેવું ગોલાય છે. હા, જો આ પગલાં પડે. આવા પગલાં પડે ગાઈસ એટલે ના જવાય.
તમે જોઈ શકો છો આપણો કપાસ. તો ચાલો હવે મળીએ સીધા વાડીએ જઈને, અને વરસાદ આજે કેવો પડે છે તમને બતાવું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. હજુ તો વાદળ છે, વરસાદ આવ્યો નહીં, પણ કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો. તમને બધું આજે બતાવીશ. તો ગાઈસ આપણે બ્લોગના અહીંયા કરીએ છીએ હવે સીધા મળીએ વાડીએ. તો અહીંયા કરીએ છીએ સ્ટોપનો મતલબ, કારણ કે અહીં તમે જોઈ શકો છો આ તો હવે બનાવી દીધું છે. તો ચાલો હવે મળીએ સીધા વાડી જઈને. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ. તમે જોઈ શકો છો વાડી આપણી. તો ગાઈસ અહીં આપણે એન્ડ કરીશું બ્લોગ. તો ગાઈસ આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે થોડો સૂરજ દાદા નીકળી ગયા છે, તમે જોઈ શકો છો આ બાજુ. કંઈક નજારો અલગ જ છે ગાઈસ, તમને બતાવું. સૂરજ દાદા પણ ઉગી ગયા છે. તો અત્યારે વાગ્યા છે 9. તો ગાઈસ ચાલો હવે બ્લોગને કરીએ છીએ એન્ડ. તો આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. શું આપણે 100 દિવસમાં આપણે 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ ચેનલ પર નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો મળીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય.